આ રેસીપીનું નામ છે આપણે ઈંડા મટર રેસીપી. તો મસ્ત મજાની બની છે અને તમે એની ગ્રેવી તમે જોઈ શકો છો કે એની ગ્રેવી કેવી જોરદાર બની છે. તો હાલો મિત્રો, કેમ સાહેબ વચ્ચે સ્વસ્થ અંગે તો ફરી એકવાર નવી રેસીપી લઈને હું આવી ગયો છું. તો આજની રેસીપી છે આપણે ઈંડા મટર એટલે ઈંડાને વટાણાની રેસીપી છે. બહુ જોરદાર હાવ અનોખી રીતે બનાવવાની છે કે આપણે ઘણી ઈંડાની રેસીપી તમે જોઈ છે ને તમે ઘરે ટ્રાય મારી છે ને કઈ રીતે બનાવવા એ તમે જરૂર કોશિશ કરી છે. તો મારા વિડીયો તમને કેવા લાગે જરૂર કોમેન્ટ કરીને જણાવજો ને અમારા વિડીયોને એક લાઈક કરી વાળજો. તો આજની રેસીપી હાવ અનોખી અને એકદમ મસ્ત અને મજાદાર હાવ સરળ રીતે આપણે ઘરે આસાન તરીકે બનાવી શકીએ એ રીતે તો મસ્ત મજાની બનાવવાની છે. આપણે ઝાઝા ગરમ મસાલા વાપરવાના નથી પણ એકદમ મસ્ત મજાની નિરાતે અને એકદમ ઘરે હાવ આરામથી તમે બનાવી શકો એવી રેસીપી છે. તો જાજી વાર નહીં લગાડવી, તો ચાલો હવે ફટાફટ આપણે રેસીપી શરૂ કરી દઈએ. હવે લઈ લીધી છે ખાલી ડીશ અને હવે આપણે એમાં ઈંડા નાખવાના છે. તો આવી રીતે નાખવી એટલે આપણે શેકાઈ કરી શકવી કે આપણા ઈંડા બગડી ગયેલા તો નથી. તો આવી રીતે આપણે ખાલી 3 ઈંડાની બનાવવાની છે અને 3 ઈંડાની રેસીપીમાં તમે કમસે કમ 4 થી 5 જણા તમે આરામથી ખાઈ શકો એવી આપણે રેસીપી બનાવવાના છે. તો જો આપણે મિત્રો 3 ઈંડા લીધા છે અને ફક્ત 3 જ ઈંડાની આપણે રેસીપી બનાવવાના છે. તો હવે આપણે નાખી દઈશું કાંદા. તો ઝાઝા કાંદા નહીં પણ થોડા કાંદા આપણે એડ કરીશું. તો આપણે એટલા કાંદા એડ કર્યા છે અને આ છે લીલા વટાણા અને તો આપણે એડ કરી દઈશું લીલા વટાણા અને આ લઈ લીધા છે આપણે ટામેટા. તો હવે આપણે ટામેટા એડ કરી દઈશું. ઝાઝા નહીં પણ થોડાક ટામેટા આપણે એડ કરીશું અને આપણે મરચાં લઈ લીધા છે. આ છે 4 થી 5 નંગ મરચાં. તો તીખા નથી, આપણે મોળા મરચાં જ આપણે લીધા છે તો એ આપણે એડ કરીશું. ઝાઝા નહીં પણ થોડાક. તો થોડાક આપણે એ એડ કરી દઈશું. તો આપણે લીલા ધાણા થોડાક આપણે એડ કરી દઈશું અને સ્વાદ અનુસાર આપણે થોડુંક નમક એડ કરી દઈશું બધીમાં કે જે આપણને મોળું ન લાગે તે માટે. તો હવે અહીંયા આપણે એમને ફેટી વાવશું. તો જો આપણે આને ફેટી વાળ્યું છે અને હવે આપણે આને ઘડીક મેકી દઈશું. તો હવે આપણે મિક્સરમાં પેસ્ટ બનાવવાનો છે. તો એના માટે લઈ લઈશું ડુંગળી. તો મોટી મોટી આપણે ડુંગળી કાપી છે અને હવે લઈ લઈશું આપણે ટામેટા અને આદુ અને લસણ. તો એ આપણે એડ કરી દઈશું અને હવે આપણે આને પેસ્ટ બનાવી નાખશું. તો હવે આપણો પેસ્ટ થઈ ગયો છે તૈયાર. તો હવે આપણે લઈ લીધી છે કઢાઈ અને કઢાઈ આપણે ગ્રેવી બનાવવા માટે. તો હવે આપણે એડ કરીશું અંદર તેલ. તો અંદાજિત આપણે 1 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. તો હવે આપણું તેલ આવી ગયું છે. તો હવે આપણે નાખી દઈશું પહેલા મેથીના દાણા થોડાક એડ કરીશું. તો હવે આપણી મેથી ફૂટવા મળી છે. તો હવે આપણે એડ કરી દઈશું જીરું. તો હવે આપણું જીરું થઈ ગયું છે કમ્પ્લીટ અને મસ્ત મજાનું સડવા આવી ગયું છે. તો હવે આપણે એડ કરી દઈશું અંદર કાંદા. તો જેના એવા બારીકથી આપણે કાંદા કાપેલા છે. તો હવે એને આપણે હલાવતા દઈશું. તો આપણે કાંદા બહુ સડવા નથી દેવાના એટલે આપણે ડુંગળી બહુ સડવા નથી દેવાની. જેવો તેવો કલર ફરે એટલે આપણે એને પછી મરચાં એડ કરી દેવાના છે. તો આપણે અત્યારે કલર ફરવા મળ્યો છે. તો હવે આપણે મરચાં એડ કરી દઈશું. ઘડીક આપણે એને ત્યાં સડવા દઈશું હારવાય. તો હવે આપણે કાંદા એટલે આપણે ડુંગળી અને મરચાં બે સડી ગયા છે. તો આપણે ટમેટા એડ કરી દઈશું હવે. તો હવે આપણે સ્વાદ અનુસાર આપણે નમક એડ કરી દઈશું.
અને હવે જે આપણે પેસ્ટ બનાવ્યો છે એ પેસ્ટ એડ કરી દઈશું. તો આને આપણે જે આમ રહેવા દઈશું. આમાં આપણે પાણી નાખીને આપણે જ્યારે પાણી નાખવાનું થાય ત્યારે આપણે આમાં જ નાખી દેવું, કેમ કે આપણે વેસ્ટ કાંઈ વસ્તુ કરવાની છે નહીં. તો આને આપણે ઘડી ધીમી તાપે સડવા દઈશું. તો જ્યારે આપણા મસાલા સડી જાય અને બધી આઈટમ સડી જાય ત્યારે તેલ મૂકી દે ત્યારે જ આપણે બધી વસ્તુ નાખવાની. તો હવે આપણે ધાણા જીરું પાવડર 1 ચમચ નાખી દઈશું. 1 ચમચ તીખું મરચું એડ કરી દઈશું. 1 ચમચ જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું અને 1 ચમચી હલ્દી પાવડર એડ કરી દઈશું. અને હવે આપણે આને ઘડીક સડવા દઈશું આમાં. મસાલાને ફૂલ પાકવા દેવાના છે આપણે. તો હવે આપણે થોડું પાણી એડ કરી દઈશું. ઝાઝું અત્યારે પાણી એડ નહીં કરવાનું, અત્યારે અડધું કપ જેટલું પાણી ખાલી એડ કરવાનું કે જે આપણા મસાલા સડી જાય તે માટે. તો હવે એટલામાં આપણા મસાલા સોડવાના છે અને 1 ચમચ જેટલો આપણે ગરમ મસાલો એડ કરીશું. અત્યારે આપણે ઈંડા કરીનો મસાલો વાપરેલો છે. અને આપણે આને ઘડીક સડવા દઈશું 2 મિનિટ. તો હવે આપણે નાખી દઈશું અંદર લીલા વટાણા. તો આપણા મસાલા પાકે ને આપણી ગ્રેવી કમ્પ્લીટ થાય ત્યાં આપણો આવે તે વટાણા તે આપણા સડી જાય. તો હવે કમ્પ્લીટ આપણી ગ્રેવી સડે છે. તો હવે આપણે 1 કટોરી અંદર મૂકી દઈશું. આપણે કટોરીમાં પાણી એડ કર્યું છે તો આપણે કટોરી મૂકી દીધી છે અને કટોરીમાં પાણી છે. અને હવે આપણે મૂકી દઈશું આપણી ડીશ. તો આપણી ડીશ કમ્પ્લીટ મેકાઈ ગઈ છે. હવે આપણે આને ઘડીક ઢાંકી અને મૂકી દઈશું અને સડવા દઈશું ઘડીક. તો આપણે 7 થી 8 મિનિટ જેટલું આપણે સડવા દીધું છે ને હવે આપણે પાછા ખોલીને ચેક કરીશું કે આપણું બની ગયું કે નહીં. તો જુઓ મિત્રો, આપણું થઈ ગયું છે અત્યારે કમ્પ્લીટ. તો હવે આપણે આપણે આને બહાર કાઢી લઈશું. તો આને આપણે હાંચી ચીઝ બહાર કાઢી લઈશું. અને હવે આ પાણી આપણે વેસ્ટ નહીં કરવી, કેમ કે આનું પાણી આપણે ગ્રેવીમાં એડ કરી દઈશું. તો આપણે એનું પાણી ગ્રેવીમાં એડ કરી દીધું છે. કેવી મસ્ત મજાની આપણી ગ્રેવી સાથે થયું છે તમે જોઈ શકો છો. તો હવે આપણે લઈ લીધી છે ડીશ. તો એને આહિસ્તા આહિસ્તા આપણે એને કાઢવાની છે. હવે આપણે આને આહિસ્તા આહિસ્તા આપણે કાઢીશું. જો આપણે કાઢી નાખી છે. હવે આપણે આને કટિંગ કરી નાખશું કે તો આપણે જે પ્રમાણે આપણે એનું કટિંગ જોતું હોય એ પ્રમાણે આપણે એને કટિંગ કરી નાખવાનું. એટલે એક જાતનો ઈંડાનો પિઝા. પિઝા જેવું જ લાગે છે, તમે જોઈ શકો છો કે કેવું લાગે છે. એકદમ આપણે પિઝા લાવી છીએ ને એની જેવું જ લાગે. અત્યારે તમે જેવું કટિંગ કરશો ને એવું ને એવું કટિંગ એમ નામ રહેશે. તો તમે જોઈ શકો છો કે કેવું મસ્ત મજાનું કટિંગ થઈ ગયું છે. તો હવે આપણે અંદર એડ કરી દઈશું. તો હવે આપણે હલાવી નાખશું ગ્રેવીને.
તમે જોવો છો કે ગ્રેવી આપણી મસ્ત થઈ ગઈ છે. તો હવે આપણે અંદર આહિસ્તા આહિસ્તા આપણે એડ કરી દઈશું. હવે આને આપણે હલાવી નાખશું. અને ઘડીક આપણે આને આમ નામ સડવા દઈશું. તો હવે આને આપણે ઢાંકી અને 10 મિનિટ આપણે 5 થી 10 મિનિટ આપણે મૂકી દઈશું. તો હવે આપણે ચેક કરશું કે આપણું શાક બની ગયું છે કે નહીં. તો જો મસ્ત મજાનું બનીને તૈયાર થઈ ગયું છે આપણું શાક. તમે એની ગ્રેવી જોઈ શકો છો કે કેવી મસ્ત મજાની ગ્રેવી થઈ છે. અને હવે આપણે નાખી દઈશું લીલા ધાણા ઉપરથી નાખશું. તો જો મિત્રો, આવી રીતે અમારી ઈંડાની રેસીપી હતી. તો કેવી મસ્ત મજાની બની છે તમે જોઈ શકો છો. તો આ રેસીપીનું નામ છે આપણે ઈંડા મટર રેસીપી. તો મસ્ત મજાની બની છે. તમે એની ગ્રેવી તમે જોઈ શકો છો કે એની ગ્રેવી કેવી જોરદાર બની છે. તો આવા નવા અમારા વિડીયો જોવા માટે અમારા વિડીયોને એક લાઇક કરી વાળજો. નવા હો તો સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો. તો ફરી પાછા એક નવી રેસીપીમાં મળશું. ત્યાં સુધી મિત્રો બાય બાય.